સુરેન્દ્રનગરમાં પહેલીવાર યોજનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે 2 દિવસીય સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજવાની હોવાથી રાજકીય પક્ષોમાં ખાસ કરીને ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી નોંધાવવા માટે દાવેદારોની લાંબી લાઈનો લાગી હતી। ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગી માટે 2 દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ મોદી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ અને ઠાકર નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા। આ નિરીક્ષકો દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય મેળવી રહ્યા છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દરેક વોર્ડ દીઠ 4 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। વોર્ડ નંબર 1 થી 7 માટે આજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે વોર્ડ નંબર 8 થી 13 માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવતા કાર્યકરોમાં પણ ઉત્સાહ અને ચૂંટણી લડવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।